અત્યારે આપણે આવ્યા છે ભાવનગર જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું આપણે જોઈ રહ્યા છે ભીમનાથ મહાદેવ, જે પ્રાચીન પાંડવકાલીન સિદ્ધ શિવનાથ મહાદેવ મંદિર છે. તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. તો ચાલો આપણે આ ભીમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભીમનાથ મહાદેવ મંદિરે. ત્યાંના ઇતિહાસની વાત કરીએ તો પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને ભગવાન શિવની અતૂટ શ્રદ્ધા ધરાવતા બાણધારી શ્રી અર્જુનજીએ નિયમ લીધેલ કે મહાદેવની પૂજા ક્રિયા સિવાય જમવું નહીં, અને આજુબાજુ તપાસ કરતા ક્યાંય શિવલિંગ નજરે ન પડ્યો. આથી ભીમથી ભૂખ સહન ન થતા એક યુક્તિ અજમાવી. વરખડીના ઝાડ નીચે શિવલિંગ જેવો આકાર જોયો અને પછી પાંડવોને કહ્યું, સામે ઝાડ નીચે શિવલિંગ છે. આ સાંભળીને અર્જુનજી ભાવ વિભોર થયા. આથી બાજુમાં વહેતી નીલકા નદીમાંથી જળ ભરી લાવી અને પૂજા પાઠ કર્યા બાદ પાંડવોએ નીલકા નદીના કાંઠે સાથે ભોજન બનાવીને જમ્યા હતા. અને અર્જુનની ભક્તિ જોઈને ભગવાન શિવજી પ્રગટ થયા હતા અને પાંડવોને ભોળાનાથે અહીં આશીર્વાદ આપ્યા હતા. તે આપ અત્યારે જોઈ રહ્યા છો, આ છે નીલકા નદીના કાંઠે આપણે જઈ રહ્યા છીએ. અને આપ આ નીલકા નદી જોઈ રહ્યા છો તે આપણે ધીરે ધીરે આપણે અહીંના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો અહીં જોઈએ તો એક પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના અહીં કરવામાં આવેલી છે. અમે તારી વાહ રાખજો બેટા, અમારા ભાગ આવે એમ કઈ વાંધો નહીં, તમ તાર આવા દે, અમારો ભાગ આવે એમ કહીજો હે. અમારો ભાગ આવે નથી એ શેર કર્યો તો બાપા, મે પેન પીવું લાયો બાપા. હો પેન પીવું તેરા કીધું તું ને પણ વધારે તમારે બીનું તો બધું થાય, કઈ બી પાવમાં કશું થવું પડે એ તો સરસ Ajay exclusive. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીમનાથ મહાદેવ મંદિરે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અહીં દરવાજો જોઈ રહ્યા છો કે બહુ જૂના જમાનાના સમયમાં જે દરવાજા હોય, રજવાડા હોય તેવો અહીં આપને દરવાજો જોવા મળે છે. જે અત્યારે આપ જોઈ રહ્યા છો આ છે જૂના સમયનો દરવાજો. એમની અંદરથી
આપણે દર્શન કરવા માટે જવાનું છે, તો આપણે અત્યારે અહીંના નજારો એક અલૌકિક છે, બહુ જૂના સમયનો છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। DJ Ajay exclusive. જય ભોળાનાથ। અત્યારે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિરે। તો અહીંના મહંત એવા બાપુ સાથે આપણે વાત કરવાની છે। તો આ મંદિરના ઇતિહાસ વિશે માહિતી શું છે, તો આપણે બાપુ સાથે વાત કરીએ। તો બાપુ, સૌપ્રથમ આપનું નામ જણાવશો? મારું નામ હસુભાઈ શુક્લા છે। હું અહીંયા પૂજારી તરીકે સેવા આપું છું। હવે ભીમનાથ મહાદેવ એ પ્રાચીન જગ્યા છે। જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા આ બાજુ આવેલા। એમાં અર્જુન છે એ મહાન શ્રી ભક્ત હતા। શંકરની પૂજા કર્યા બાદ જ ફલાહાર કરતા, નહીતર આખો દિવસ ભૂખ્યા રહેતા। હવે આ ભયંકર જંગલની અંદર શંકરનું મંદિર નહીં, જ્યાં સુધી અર્જુનની પૂજા ન કરે ત્યાં સુધી એકય ભાઈ જમે નહીં। એવા આ જંગલની અંદર શંકર ભગવાન મળે નહીં। અર્જુનજીને 2-3 દિવસના ઉપવાસ થયા છે। અરે સાથે જે ભીમભાઈ હતા એ ભૂખ સહન ન કરી શકતા। એમણે વિચાર્યું કે કંઈક યુક્તિ કરું તો મને ભોજન મળે। આ માટે એમણે બાજુમાં લીલકા નદી છે, આ વરખડીના ઝાડ નીચે આવે છે અને વરખડીના ઝાડ નીચે પથ્થરનું શિવલિંગ બનાવી એના ઉપર ફૂલ બિલીપત્ર જળ ચડાવી અર્જુનજીને કહે, ચાલો ભાઈ, મેં શંકર ગોતા છે। અર્જુનજીના શ્રદ્ધા, વિશ્વાસ ને ભક્તિ હતી। અહીંયા આવી પૂજા કરી, માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે। ત્યારબાદ બધા ભાઈઓએ ફલાહાર કર્યું, જેમાં એટલે ભીમભાઈ હસવા લાગ્યા કે ભાઈ, આ શંકર ભગવાન કેવા, તો એમને ખોટા ભૂખે મારે છે। તો અર્જુનજી કહે છે કે નહીં, મારો આત્મા કહે છે કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે। તો કે ચાલ જોવા। અહીંયા આવી ભીમભાઈ આ પથ્થરનું શિવલિંગ ઊંચું કરે છે, પરંતુ ઊંચું થતું નથી। એટલે તેમની પાસે જે ગદા હતી એ ગદાનો ઉપર પ્રહાર કરે છે। આથી ગદી અવાજ આવે છે, એકદમ સર્પો પ્રગટ થાય છે અને શિવલિંગમાંથી દૂધનો ફુવારો થાય। એમાંથી સ્વયંભૂ શંકર ભગવાન પ્રગટ થયા છે। પાંડવોએ માફી માંગી, ભગવાને આશીર્વાદ આપ્યા
એટલે આનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું છે. ત્યારબાદ 4000 વર્ષ પહેલા મોહનજીના વડાઓ રાજસ્થાનમાંથી જુનાગઢ યાત્રા કરવા જતા. પહેલાના લોકો ચાલીને જતા, સાથે ગાયો રાખતા. આ લોકો પણ નીલકા નદીના કાંઠે મુકામ કર્યો છે. એમની ગાય ચરતી ચરતી અહીંયા આવતી. ઈ પ્યોર નામની ગાય અહીંયા ઉભી રહે, એના આંચળમાંથી ઓટોમેટિક દૂધનો અભિષેક થઈ જતો. જ્યારે ગાયને દોવે ત્યારે ગાય દૂધ ન આપતા. રબારીને કીધું કે ભાઈ આપણી ગાયને કોઈ દોઈને છે કાલે, તો એની પાછળ ધ્યાન રાખજે. બીજે દિવસે ગાય અહીંયા આવી, એના આંચળમાંથી દૂધનો અભિષેક થયો. એણે મોહનજીને કીધું, મોહનજી કે કોઈ ચમત્કારિક જગ્યા હશે, ચાલ મને બતાડ. અહીંયા આવી પાંદડા બાંદડા દૂર કર્યો તો આ શિવલિંગ નીકળ્યો. એ લોકો પૂજા કરવા માટે અહીંયા રોકાઈ ગયા છે. 400 વર્ષ પહેલા આ મંદિરને શિખરબંધ કરવા માટે આ વરખડીના ઝાડને કાપતા હતા, તો અંદરથી લોહીની ધારા થઈ, સર્પો પ્રગટ થયા, એટલે કાપવાનું બંધ રાખ્યું. અને રાત્રે મોહનજીને સપનામાં આવીને ભોળાનાથે કીધું કે મારી ઉત્પત્તિ આવી રીતે થઈ છે. આ વરખડીનું ઝાડ તમે કાપશો નહીં. આમાંથી ચૈત્ર વૈશાખમાં ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ હાલમાં પણ જરે છે. લોકો પ્રસાદી તરીકે લે છે. શ્રદ્ધા વિશ્વાસ હોય તો દરેકની મનોકામના ભગવાન પૂરી કરે છે અને એમને મનવાંછિત ફળો પણ આપે છે. બોલો ભીમનાથ મહાદેવ કી જય. તો બાપુએ આપણી સાથે વાત કરી, એમના બદલ ખૂબ ખૂબ આભાર. જય ભવાનંદ. તો અત્યારે આપ જોઈ રહ્યા છો, આ છે બહુ પૌરાણિક એવું ભીમેશ્વર ભગવાનની બાજુમાં આવેલું વરખડીનું ઝાડ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ ઝાડ એકદમ મંદિરની અંદર ભોળાનાથ ભગવાન શિવની બાજુમાંથી નીકળેલું છે. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ ઝાડ કેટલું ઉપર છે, તે બહુ પૌરાણિક છે. જે અત્યારે આપ જોઈ રહ્યા છો, નીચે શિવલિંગ છે અને શિવલિંગની બાજુમાં ત્યાં થળીઓ ઉપર ગયેલ છે. અને હવે આપ જોઈ રહ્યા છો, આ છે શિવલિંગ અને એમની બાજુમાં જે થળી છે તે વરખડીનું ઝાડ છે. તે ઝાડ ઉપર જોઈ રહ્યા છો, તે વરખડીના ઝાડની બાજુમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીં એક હનુમાનજીની એક પૌરાણિક પ્રતિમા આપને જોવા મળે છે. એમની બાજુમાં શિવલિંગના પણ આપને દર્શન થઈ રહ્યા છે. અને હવે આપણે જોઈ રહ્યા છો કે મંદિરની પાછળ જે આપ શિવલિંગના દર્શન કરી રહ્યા છો, તે અહીંના મહંતોની સમાધિના દર્શન આપ અત્યારે કરી રહ્યા છો. તે દરેક શિવલિંગના પણ આપ અત્યારે દર્શન કરી રહ્યા છો. અને હવે આપણે જોઈએ તો આ એક બહુ પૌરાણિક ઘંટી છે અને તેમની બાજુમાં જે મંદિરની અંદર જે વરખડીનું ઝાડ હતું તે ઉપર દેખાઈ રહ્યું છે. અને અહીં પ્રસાદ રૂપે અન્ન ક્ષેત્ર અને સા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે, જે અત્યારે આપ જોઈ રહ્યા છો. તો આ ભીમનાથ મહાદેવ મંદિરનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા ભાઈ બહેનો વડીલોને જય ભોળાનાથ.